સુરત શહેરમાં વિવિધ સમાજના યુવાનોને એક મંચ પર લાવવા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન. સ્ટાર બજાર પાસે કેબલ બ્રિજ નીચે અડાજણ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. ટુર્નામેન્ટની તારીખો 15-3-2026 રવિવાર અને 29-3-2026 રવિવાર. હાર્દિકભાઈ દ્વારા સમાજમાં સંગઠન અને એકતા મજબૂત બનાવવા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. લોકો વધુમાં વધુ સંખ્યામાં જોડાય તે માટે હાર્દિકભાઈએ અપીલ કરી. ટુર્નામેન્ટમાં 11 સમાજના યુવાનો ભાગ લેશે, જેમાં બ્રાહ્મણ સમાજ, કોળી સમાજ, મોઢ વણિક સમાજ, ક્ષત્રિય સમાજ, રાણા સમાજ, રાવળ સમાજ, આદિવાસી સમાજ, ધોબી સમાજ, કહાર માછી સમાજ, ભોઈ સમાજ અને આહિર સમાજ સામેલ છે. તમામ સમાજના યુવાનો સાથે મળી સમાજનું નામ રોશન કરે અને એકતા મજબૂત બને તે ઉદ્દેશ્ય હાર્દિકભાઈએ જણાવ્યું કે આ વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી વર્ષે અલ્ટરનેટ વૈકલ્પિક ટુર્નામેન્ટનું આયોજન કરવાની પણ યોજના છે. વધુમાં લોકો જોડાઈ સમાજમાં સંગઠન અને ભાઈચારાની ભાવના વધે તે માટે અપીલ કરવામાં આવી. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. હાર્દિક ઉપાધ્યાય. હાર્દિકભાઈ, શું છે તમારા ટુર્નામેન્ટને લઈને તમે કેટલા ઉત્સુક છો? ટુર્નામેન્ટ મને કૃપાથી બધા યંગસ્ટારનો સપોર્ટ સારો છે. ગયા વર્ષે પહેલા વર્ષે આયોજન કરેલું, એમાં 9 સમાજ ભેગા થયેલા અને આ વર્ષે મેં કહ્યું ટુર્નામેન્ટનું ડિક્લેર કર્યું એટલે જે ગયા વર્ષે સમાજે લોકો કીધું કે અમે તો આવવાના જ છીએ તમારી જોડે. અને ટુર્નામેન્ટ ખાલી એકબીજાને ઓળખીએ અને ભેગા થઈએ એ માટેનો સંદેશો છે. અને અંદર અમે ફોર્મમાં વિગત લખી કે બ્લડ ગ્રુપ કયું ગ્રુપ છે કે અંદર ફરજિયાત અંદર એડ કરાવ્યું છે કે કંઈ પણ થાય ત્યારે કોઈ પણ બ્લડ ગ્રુપની જરૂર હોય તો આ ડેટામાંથી એ લોકોને અમે શોધી કાઢશું તો ઓનલાઈન કે ભાઈ આ વ્યક્તિનું આ બ્લડ ગ્રુપ છે, તો એ ગ્રુપ પણ લોકોને કામ માટે એ હેતુ પણ રાખેલો છે. આ ટુર્નામેન્ટ ક્યારે ચાલુ થશે? આ ટુર્નામેન્ટ 15-3-2026 ચાલુ થશે. 3 રવિવારની ટુર્નામેન્ટ છે. 15-3, 22-3 અને 29-3 સમાપન છે. કેટલી ટીમો ભાગ લેશે? આ ટોટલ 16 ટીમે ભાગ લીધેલો છે. એમાંથી 11 તો સમાજ જ છે. શું મેસેજ આપશો તમારા સમાજને કે એકતાનું યંગસ્ટારનું પ્રતિક કે બધા ભેગા થઈએ અને એકબીજાને આ ટુર્નામેન્ટ થ્રુ કોઈનો પણ કોઈ બિઝનેસ હોય અથવા કોઈ વેપારી હોય તો કોઈ છોકરાને નોકરીઓની જરૂર હોય કે કંઈ પણ હોય તો આ લાભ થાય એના માટે આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે. એકબીજાને ઓળખીએ એના માટે. ભાઈ, બેટીઓ માટે તમારો સમાજ શું કરે? બેટીઓ માટે તમારો સમાજ શું કરે? બેટીઓ માટે પણ અમે વિચારીએ છીએ કે ભાઈ હવે આવતા વર્ષે કંઈ આવી રીતના જેન્ટ્સની કર્યા છે તો લોકોનું કંઈ બોક્સ કે જો આયોજન કરીએ તેમાં પણ બધા સામાન્ય ટીમો ભાગ લઈ એવું મનમાં અમે વિચારીએ છીએ. મારો એક સવાલ છે, કાલે ભારત અને ન્યુઝીલેન્ડનો ટુર્નામેન્ટ છે, ફાઇનલ મેચ છે, તમને શું ટીપ આપવા માંગે? આમ તો ઓનસ્ટોપલી ઇન્ડિયા વિનર્સ બધા કહે છે ને ઇન્ડિયા આપણું દેશ છે એટલે વિન થવું જ જોઈએ. બરાબર. તમે કઈ રીતે જોવો છો? એન્જોય કઈ રીતે કરશો? એન્જોય સારી રીતે કરશું જોઈને કે ભાઈ ટુર્નામેન્ટ ટીમ શું છે એના પર છે. આમ પણ ટીમ ફેવરેટ છે, એક પણ મેચ હારી નથી ઇન્ડિયા અત્યાર સુધીમાં. એક જ મેચ હારેલી છે પણ એ સેમીફાઇનલ જીતી ગઈ, સારો ચાન્સ મળ્યો છે જીતવાનો. તમારા હિસાબે સ્કોર કેટલો થાય ને શું થાય અમદાવાદની? સ્કોરનું તો હવે કંઈ કહેવાય નહીં. 2020માં કોઈ ફિક્સ સ્કોર તો નથી બરાબર. અંધાર્યો પણ સ્કોર